ચાલો બચ્ચાઓ, પાછો રવિવાર, આપણી પાઠશાળાનો સમય ચાલુ થઈ ગયો હે ને. ના ના, ડરો નહીં. આજે ભણવાનું કંઈ નહીં, કદાચ પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હશે તમારી ને. તો આજે એક વાર્તા સાંભળીએ. પાઠશાળામાં તમને મજા આવશે વાર્તા સાંભળવાની. કેની વાર્તા સાંભળીએ? આજે ભીમની વાર્તા સાંભળીએ. ભીમ એ પાંડવોનો એક ભાઈ હતો. એમના બીજા પણ ભાઈઓ હતા. કૌરવો 100 હતા અને પાંડવો 5. એ લોકો કઝિન્સ હતા, એટલે કાકાઈ ભાઈઓ હતા. નાના બાળકો એટલે લડાઈ ઝઘડા પણ થાય, ભેગા રમે પણ. તો એવી રીતે કૌરવો અને પાંડવો રમતા પણ ભેગા, ઝઘડતા પણ ભેગા. ભીમ બધાથી બળવાન, એટલે કૌરવોને એનાથી ખૂબ ઈર્ષ્યા થાય, કારણ કે એ બધામાં જીતી જાય. તો એક દિવસ સાંજે કૌરવે કીધું ચાલો એને પકડદાવ રમાડીએ. એ જાડા ભીમને ઝાડ ઉપર ચડાવી દઈએ અને પછી ઉતરવા જ ના દઈએ. તો ચાલો નક્કી થયું કે કૌરવો અને પાંડવો પકડદાવ રમશે. હવે રમતે રમતે ખરેખર એવું થયું કે ભીમે દુર્યોધનને ઝાડ ઉપર ચડાવી દીધો. દુર્યોધન કૌરવોનો મોટો ભાઈ હતો. ભીમ એની પાછળ પડેલો, એટલે દુર્યોધન ડરીને ઝાડ ઉપર ચડી ગયો. હવે દુર્યોધન કે હું તો ના ઉતરું. ભીમ કે તારે ઉતરવું પડશે. ના, બધા ભાઈઓ નીચેથી ઉતર, નહીં ઉતર. કૌરવો કહેશે ના ઉતરતો, નીચેથી ભીમ તને મારશે. પાંડવો કહેશે ઉતરતો, અમે તને પકડીએ. હવે ભીમે શું કર્યું? એક આઈડિયા લગાડ્યો. એણે ઝાડના થડને પકડ્યું અને નીચેથી જોરથી હલાવ્યું. આમ ઝાડ હલાવીએ ને એમ. હવે શું થયું? ઝાડ હલાવવાથી ઉપરથી આખું ઝાડ હલ્યું. દુર્યોધનના હાથમાંથી ડાળી છૂટી ગઈ અને નીચે પડી ગયો, જલાઈ ગયો. પાંડવોએ એને પકડી લીધો, એનો થપ્પો કરી દીધો અને બધા હસતા હસતા પોતાને ઘરે ગયા. ચાલ બાય, તમે પણ મજા કરજો હો. ચાલો.